ઓમ હર હર મહાદેવ મિત્રો, શું તમે જાણો છો ચૈત્ર સુદ એકમ આપણું અસલી નવું વર્ષ છે? નહીં ને? તો ચાલો આજે આપણે જાણીએ આપણા સનાતન હિન્દુ ધર્મના નવા વર્ષ વિશે. સૃષ્ટિનો પ્રથમ સૂર્યોદય આજના દિવસે થયો હતો, એટલે કે આજે માત્ર તિથિ નથી બદલાઈ, પણ કાળચક્રએ નવો દિવ્ય વળાંક લીધો છે. બ્રહ્મપુરાણ મુજબ આજના પવિત્ર દિવસે જ પિતામહ બ્રહ્માજીએ શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન કર્યું હતું. આપણું હિન્દુ પંચાંગ કોઈ રાજાના વિજય પર નહીં, પણ બ્રહ્માંડના જન્મ પર આધારિત છે, સૃષ્ટિના સર્જન પર આધારિત છે. વર્તમાન સમયમાં વિક્રમ સંવત અને શાલિવાહન શક સંવતની ગણતરી પણ આ જ પ્રકૃતિના ચક્ર સાથે જોડાયેલી છે. કારણ કે આજે બ્રહ્માંડ રીસેટ થાય છે, એટલે કે બ્રહ્માંડની રચનાનો ક્રમ. મેષ સંક્રાંતિ, સૂર્યદેવ બ્રહ્માંડની પ્રથમ રાશિમાં પ્રવેશ કરીને નવા ચક્રનો પ્રારંભ કરે છે. વસંતનો વૈભવ, પાનખર પછી પ્રકૃતિમાં નવજીવન, નવા પાન આવે છે. આ કુદરતનું નવું વર્ષ છે. શક્તિનો સંચય, આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થાય છે. 9 દિવસનું તપ અને આરાધના કરવી એટલે કે આખા વર્ષ માટે શક્તિનો ભંડાર છે. દિવ્ય સંદેશ, સંકલ્પથી સિદ્ધિ તરફ. આજે લેવાયેલા સંકલ્પને બ્રહ્માંડની શક્તિઓ વિશેષ ટેકો આપે છે. ચૈત્ર સુદ એકમ શક્તિ, સંચાર અને આધ્યાત્મિક ઉન્નતિનું પ્રતીક છે. તો મિત્રો, આ હતી આપણા સનાતન હિન્દુ ધર્મના નવા વર્ષની વિશેષ માહિતી. તો આપ સૌને ચૈત્ર નૂતન વર્ષાભિનંદન અને ચૈત્ર નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. પ્રભુ આપના જીવનમાં ઉર્જા, સુખ અને શાંતિ અર્પે. વિડીયોને પૂરો જોવા માટે ધન્યવાદ. અમારો વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.